નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદીએ વધુ એક ભજન ટ્વીટ કર્યું છે। પીએમ મોદીએ ભજન ટ્વીટ કર્યું છે। ત્રીજા ભજનના ટ્વીટમાં વડાપ્રધાને લખ્યું છે, ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર અયોધ્યા સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે। રામલલ્લાની ભક્તિથી ભરપૂર જુબિન નૌટિયાલજી, પાયલ દેવજી તેમજ મનોજ મુંતાશીરનું આ સ્વાગત ભજન હૃદયને સ્પર્શી જાય તેવું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિડીયો ઈડીની ટીમ પર 200 લોકોનો હુમલો। પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં 200 લોકોએ ઈડીની ટીમ પર હુમલો કર્યો છે। આ ટીમ રાશન કૌભાંડના કેસમાં ટીએમસીના નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવામાં પહોંચી હતી। આ દરમિયાન એકદમથી 200 જેટલા લોકો ભેગા થઈ ગયા અને ટીમ પર પથ્થરમારો કર્યો હતો। ટોળાએ ટીમ અને કેન્દ્રીય સુરક્ષા દળોના વાહનોમાં તોડફોડ પણ શરૂ કરી છે। હુમલા સમયે ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ ટીમ સાથે હાજર હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકો। કચ્છમાં વહેલી સવારે 9:30 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો। રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 4.1ની માપવામાં આવી છે। તેનું કેન્દ્ર બિંદુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર નોંધાયું છે। કચ્છમાં છેલ્લા 20 વર્ષથી ભૂકંપના આંચકાઓ વધ્યા છે। એક સંશોધન મુજબ કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટ લાઇન આવેલી હોવાનું કારણ સામે આવ્યું છે। કચ્છના મેઇન ફોલ્ટ લાઇન તેમજ સાઉથ વાગડ ફોલ્ટ લાઇનો ભેગી થાય છે, જેથી અવારનવાર ભૂકંપના આંચકાઓ આવે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।